જૈન મિત્રો, હું ધીરુભાઈ ગોહેલ, જુનાગઢ જિલ્લાના એસી સેલના પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજની તારીખમાં પણ હું પ્રમુખ પદે સક્રિય છું. મિત્રો, મારે તો ઘણું કહેવાનું છે. આજ બીજો વિડીયો બનાવું હું કે અમારી આમ આદમી પાર્ટીમાં છેલ્લા 2018થી હું પાર્ટી સાથે સંકળાયેલો છું અને છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ જિલ્લાની એક પ્રમુખ પદની કમાન સંભાળીને બેઠો છું. એક હું હાઉસ સંગઠનનો માણસ અને આમ આદમી પાર્ટીનું જે પ્રદેશથી અહીંયા છે નાના કાર્યકર્તા સુધી જે નેતૃત્વ ચાલે છે એનો નજીકનો માણસ હું છું. બિલકુલ નજીકનો માણસ છું. પલે પલ વાતે વાત ના ડેટા બધા મારી પાસે છે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે, મેં તો વારંવાર અમારા ઈસુદાન ગઢવીને, ગોપાલભાઈ ઇટાલિયાને, મનોજ સોરઠિયાને, અમારા હરેશભાઈ સાવલિયાને લેખિત અને મૌખિકમાં મેં ઘણી વખત ફરિયાદો કરી છે. પણ હું એક સામાન્ય કોમમાંથી આવું છું એટલે આ લોકો, આ તો કેજરીવાલના સપના છે કે સંવિધાનને સાથે રાખી અને જે એને મિશન ઉપાડ્યું છે આમ આદમી પાર્ટીનું, એને હું સેલ્યુટ કરું છું. પણ એ ખાલી દેખાવા તરીકે રાખ્યું છે આ લોકોએ. આ પ્રદેશના નેતૃત્વએ ખાલી દેખાવા પૂરતું રાખ્યું છે. આ સહન ન થવા દઈએ. મેં ઘણી વખત લેખિત મૌખિકમાં ફરિયાદ પણ આપેલી છે. કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. કોઈ દી કોઈનો પ્રદેશમાંથી કોઈ આ લોકો અહીંયા જે અત્યારે આ બધું નેતૃત્વ કરે કહેવાય છે કે આ ભાઈ મનોજ સોરઠિયા કે ચાણક્ય બુદ્ધિ, એટલે ભાઈ ચાણક્ય બુદ્ધિ રહેવા દો. બધાને અત્યારે ખબર પડે જ છે કે તમારી ચાણક્ય. હમણાં જ મોરબીમાંથી વિડીયો વાયરલ થયા કે ભાઈ મનોજ સોરઠિયા એટલે રૂપિયા લઈ લીધા. નથી અહીંથી કેટલા રાજુભાઈ બોરખતરિયા કેટલો તોડ કરે છે બધાને ખબર છે. અને હું તો હવે સંગઠનનો માણસ છું એટલે મને તો બધી ડેટાની ખબર છે, પલે પલની ખબર છે. મોઢામાં આંગળા નખોમાં અને બાદ બોલાવવામાં. આપણી પાર્ટીને મજબૂત કરવા માટે આજ સુધી હું દાવાથી કહી દઉં કે 1 રૂપિયાનું કોઈ પણથી કરપ્શન લીધા વગર પોતાના રૂપિયાને પોતાના ખર્ચે પોતાની ગાડી લઈને આજ સુધી મેં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે. અને હમણાં છેલ્લે 40 થી 50 માણસોનું સંગઠન ધીરુભાઈએ હમણાં જુનાગઢની કાર્યાલયમાં એક કાર્યરત કર્યું છે. મિત્રો, હું એક થોડોક અવાજ ઉપાડું ને એટલે હમણાં મને સાઇડલાઇન કરી દીધો. આવા તો અતુલભાઈ શેખડા જ્યારે કોઈ જુનાગઢની બજારમાં ટોપી પહેરવા તૈયાર નહોતા ત્યારે અતુલભાઈ શેખડા જુનાગઢના એ ગલીએ ગલીએ નીકળતા. ક્યાં ભાઈ એ બધા માણસો? અમીરભાઈ રામ, ભાવેશભાઈ કથરિયા, રેશમાબેન પટેલ, એવા તો અઢળક, ગોંડલના નિમિષાબેન ખૂટ, હમણાં જ આ કડદાકાંડમાં ભાઈ મૂંગો રાખ્યો. બોલો શું કહેવાય, ગુંડા ન રાખે, આમ આખું જ દેખાય, હાથમાં પથ્થર. વિડીયા તમે જોઈજો ને. પાછા અહીંયા બહાર નીકળે પછી એમ કહે કે અમે તો ખેડૂતના ઓલામાં ગયા હતા ને ખેડૂતના આમાં કડદા થતા હતા એમાં બચાવવા ગયા હતા. ખેડૂતને ભંગવીને ગયા માથે રહીને, ખેડૂતને માથે રહીને ભંગવીને ગયા. હું ખેડૂતના મુદ્દા લઈને તમે નીકળ્યા. હમણાં રાજુભાઈ કરપડા, હું એનું કંઈ સમર્થન નથી કરતો કે નથી એનો કંઈ વિરોધ કરતો, પણ માણસ દિલનો ચોખ્ખો છે અને સાચો માણસ છે એ પોતે કહી છે. આ લોકોને ઘાલવામાં એકબીજાની હમણાં ઈસુદાનનું ને ભાઈ ગોપાલ ઇટાલિયાનો વાદાકૂટ ચાલુ થઈ ગઈ. એક કે મારે મુખ્યમંત્રી બનવું ને એક કે મારે ભાઈ તમે 3.5 ઉમેદવારો આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા. હજી તો થોડુંક 18 કોમને સાથે રાખીને તમે પહેલાં તમારી પાર્ટીને મજબૂત કરો. અમારા જેવા અમે પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું.
અને જૂના માણસોને બધાને સાઇડલાઇન કરી દીધા. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા તાલુકા અને નગરપાલિકામાં તમારા મળે ત્યાં નથી રાખ્યા. એનું કારણ છે કે તોડ મળ્યો હોય. મનોજ સોરઠિયા, હું તો નામ સહિત કહું, અને હું કોઈ સંસ્થામાં કે નથી પ્રશાસનમાં કે નથી ક્યાંય સરકારી ક્ષેત્રમાં આપણા કોઈ કામ ધંધા ને બિઝનેસ ધંધા નથી, મારા સ્ટપ થઈ ગયા હે, લોક થઈ ગયા હે. હું તો સામાન્ય પરિવારમાંથી એક આવું છું અને મારું ગુજરાન હકાવું છું. છતાં મેં 2018થી સખત પ્રયત્ન કરી અને પાર્ટીને મજબૂત કામ કરવાનું મેં એક વે નહીં, અમારા નાના નાના કાર્યકર તમામ વે. ત્યારે આ એટલું બ્રેકગ્રાઉન્ડ આ લોકોએ નક્કી કર્યું છે. અત્યારે બધાને એના મળે ત્યારે બસ પકડે રૂપિયો ક્યાંથી આવે. હું એક સામાન્ય સિમ્પલ દાખલો દઈ દઉં. ગોપાલભાઈના કહેવા મુજબ, ગોપાલભાઈના શબ્દ છે ને કે 182 ધારાસભ્ય ત્યાં પટાવાળા છે, હે વાં એના આકા કે છે. હા ભાઈ જીવા ભાઈ, હા ભાઈ જી ભાઈ, હે. તો ગોપાલભાઈના કહેવા મુજબ એમ કે ધારાસભ્યનો પગાર કેટલો કે 1.5 લાખ. તો તમે તો 3 કાર્યાલય બનાવીશ, વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢમાં. એક કાર્યાલયનો હું તો જાતો હોય ને ડેટા મને ખબર હોય ને એનો ભાડા ભત્તા કેવડા છે, એ એસી નાખ્યા છે ને ખર્ચા પાણીના એક મહિને પર મહિને 1 લાખ રૂપિયા એક કાર્યાલયનો ખર્ચો છે. 3 કાર્યાલય કરી બીજા પૈસા ક્યાંથી આવ્યા? અત્યારે હરેક ઠેકાણે હરેક જગ્યાએ વિધાનસભા સીટ વાઇઝ 3 ઓબ્ઝર્વે હશે. દિલ્હીથી મુકાણા, અહીંયા એના ભાડા ભત્તા ખર્ચા, ગાડીઓ મેન્ટેનન્સ, અવડી મોટી સભા કરે, અવડી મોટી ગાડીઓમાં ફરે. ભાઈ હજી તો તમે 4 મહિના થયા હે ધારાસભ્યમાં. આ તો કાલ આપણે જ કહેવું પડશે કે આની કરતાં તો ભાજપ સારી હતી. 30-35 વર્ષ અહીંયા આ ગુજરાતમાં શાસન કર્યું અને આપણે આમ જોઈએ કે કમસે કમ 10-15 વર્ષ તો સારું કામ કર્યું છે. 10-15 વર્ષથી એના કરમ ધરમ જાણે અને ભ્રષ્ટાચાર ચાલુ કર્યા કે જે કંઈ કર્યા હોય ને જે કંઈ હોય. ગોપાલભાઈ એક જ ને પકડીને બેઠા. હર્ષ સંઘવી 8 પાસ છે, એને હું બુદ્ધિ છે ભાઈ, એને કોટા હું જ છે ને, એને કોટા હું જ છે. ભૂપતભાઈની કોક દી વાત કરો ને. તમને એટલું જ પાણી ભાજપનું પેટમાં પાણી દાજતું હોય. હું ભાજપની તરફેણ નથી કરતો, કોંગ્રેસની નથી કરતો, ભાજપની નથી કરતો. અને આ વિડીયો બનાવવામાં મને કોઈએ રૂપિયા નથી દીધા, પણ મને ખુદને એવા કડવા અનુભવ છે કે મારા સાથી મિત્રો તો ઘણા નારાજ થઈ ગયા અને આખી રાતમાં કેટલી મને કોમેન્ટ આવ્યું. હું ડેટા બતાવી દી, કેટલી માણસોને કોમેન્ટ, જૂના માણસોને ડિલેટ કરી અને જે ભાજપમાંથી ને કોંગ્રેસમાંથી ને જે આવ્યા ને જેને રૂપિયાના વહીવટ કર્યા ને એને આ જિલ્લામાં તાલુકા પંચાયતની સીટો મળ્યું. મિત્રો મારે તો કંઈ, મને તો શોખ જ નથી. મારે તો રાજકારણી થઈને નહોતો આવ્યો, રાજકીય વ્યક્તિ થઈને હું રાજકારણમાં આવ્યો હતો. હું તો આ કેજરીવાલના જે મુદ્દા હતા કે ભાઈ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર, આવા મુદ્દા માટે હું રાજકીય વ્યક્તિ બનીને આવ્યો હતો, રાજકારણી થઈને નહીં. મારે કાં જરૂર છે? મારે ધારાસભ્ય ન થવું, સંસદ સભ્ય ન થવું કે જિલ્લા પંચાયતનો સભ્ય ન થવું. મારા સાથી મિત્રોએ અમુકે કીધું હતું કે ધીરુભાઈ, જે બાબા સાહેબના સંવિધાનની નીચે જે અધિકાર તમને મળે છે, તો આજે તમે જિલ્લા પ્રમુખ છે તો તમે એક સીટમાં તો ઉમેદવારી નોંધાવો. ત્યારે મેં વડાલ સીટમાં આ ઉમેદવારી ગોપાલભાઈના કહેવાથી નોંધાવી. ત્યારે ગોપાલભાઈને મજા આવતી હતી. આજે ગોપાલભાઈને વહીવટું મળે છે. હમણાં જામનગર 2-3 સભા કરીએ એવા રિલાયન્સ વાળાનું નામ લીધું નહીં, લઈ વહીવટ થઈ ગયા હોય. હું તો ખુલ્લું બોલવા વાળો માણસ છું અને ક્લિયર, ચોખ્ખું અને પ્રૂફ સાથે 2025માં નગરપાલિકાની ચૂંટણી ગઈ, જુનાગઢની એકેય ઉમેદવાર અમારો ન આવ્યો. કેમ કે જ્યાં 3 ઉમેદવાર ઊભા રાખવાના હોય ત્યાં માંડ એક જ રાખ્યો. હામાં માણા પાછી વહીવટ થઈ ગયો કે ભાઈ તું એકાદો ઉમેદવાર અહીંયા ઊભો રાખી દે ને, જીવો તેવો. અને હું કહું એટલે
ફોર્મ ખેંચી લેવો જોઈએ, એટલે હું બિનહરીફ થઈ જાઉં. રાજીવનગર જુનાગઢમાં રાજુનગરમાં તપાસ કરી લ્યો. મારે પ્રૂફ દેવાની જરૂર નથી, છે જ બધાય અવડી મોંઘી ગાડીઓ. નકર તો હું શિક્ષકની તેવડ છે હવે 10-12 હજાર રૂપિયાનો પગાર વાળી ને આવી મોંઘી ગાડીઓ લઈને ફરવા વાળાની શું તકલીફ શું છે? મારી પાસે તો મારા ખુદની કમાણીની પૈસાની પણ ગાડી હતી. આ પાર્ટીમાં આવ્યા પછી ગઈ, ભરરાટી બોલાવતી ગઈ. કાંઈ વાંધો નહીં. કહેવાનો મિનિમમ ગોપાલભાઈએ એક સરસ કામ કર્યું હોય કે તમારા પોતાના જમીર જગાડો. આજે સામાન્યથી સામાન્ય માણસ પોતાનો અવાજ બને છે, પ્રશાસનને પૂછે છે કે ભાઈ આમ છે, ખોટું છે, આ ફલાણું છે, ઢીકડું છે. મસ્ત કામ કર્યું. બાકી તો રીલું બનાવે છે, ફલાણા 5-15 બાયુને ભેગા કરી કે જણને ભેગા કરીને ભજીયા પ્રોગ્રામ કરે અને રીલ ચાલુ રાખે. વિડીયો સખત કેટલાક વિડીયા જોવા, કેટલાક સેન્ડ કરવા. થાકી ગયા, માનસિક થાકી ગયા. અને આજે અમારે આ જેટલા પ્રવાહ અત્યારે આમ આદમી પાર્ટીમાં પ્રવાહ વધ્યો ને, હું તો 2018માંથી છે અને કોણ પહેલાં સ્ટાર્ટિંગમાં જોડાણું ને એના ડેટા પણ મારી પાસે બધાના છે. વધારેમાં વધારે કોળી સમાજ, વધારેમાં વધારે દલિત સમાજ અને વધારેમાં વધારે મુસ્લિમ સમાજ આ આમ આદમી પાર્ટીના પાયાના અને શરૂઆતના કાર્યકર્તા છે. અત્યારે તો પ્રવાહ વધી ગયો, 18 વરણ અટાણે તો હવે આમાં વળી છે, પણ એને ખબર નથી કે આનું હેન્ડલ જે કરનાર છે એ 1 નંબરના લૂચા ફંગા માણસો છે. ઉપરથી નેતૃત્વ સારું છે, પણ પ્રદેશથી જે નીચે આવ્યું ને 1 નંબરના તાનાશાહી સરકાર, તાનાશાહી જેવું વર્તન વર્તે છે. જેવા તેવાને ફોન નથી કરતા. તમે અંદરો મારા કોઈ સાથી મિત્ર હોય ને કોઈ વિડીયાના માધ્યમથી કોઈને કોઈ ફોન તો કરજો. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને ફોન નહીં ઉપાડે. 2018માંથી ટ્રાય કરી, કોઈ દી ધીરુભાઈને ફોન નથી, સિંગલ ફોન નથી આવ્યો. શું કરવા? સામાન્ય પરિવારમાંથી ને સામાન્ય જ્ઞાતિમાંથી હું આવું છું અને આ તો હું સહન ન કરી શકું. હરેક માણા આ પાસે આંગળા હરખા ન હોય. પોતાનું સન્માન છે અને આજે આ પબ્લિકને હું ન બતાવું, આના કરતો હું ન બતાવું તો મારી ઇન્સાનિયત તરીકે હું એક ગુનેગાર ઠેરાવ. મારે બતાવવી પડે, ખુલ્લા પાડવા પડે કે હજી તો ચિંગારી થઈ, સિંગારીને ડાંભી દીજો. કારણ કે હજી તો 3.5 ધારાસભ્ય છે તો એટલું ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો તો આ કદાચ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની સીટોમાં બેસી જાય ને ત્યારે આ સામાન્ય પબ્લિકનો કોઈનો આરો નથી. હું એમ નથી કહેતો કે કોંગ્રેસને દીજો કે ભાજપને દીજો, તમારી ઈચ્છા પ્રમાણે તમારો જમીર જગાડી અને તમારા આ નેતાઓને જરીક જોઈજો. હા, બોલવાની સ્પીચ મોટી છે, માણસ આકર્ષાઈ જાય, પણ આકર્ષાય તો એ તો ઓલા ખેલ કરવાવાળા શું કહેવાય, બહુ રૂપિયા પણ એવું કરતા છે. તે વખતે મોદી સાહેબ પણ મારે ભાઈઓ બહેનો એટલે એની માથે આધારિત હોય. એમ નહીં જોવાનું, એનું તર્ક કરજો, જોઈજો, વિચારજો, પછી તમે વોટિંગ કરજો. ભાજપ સરકાર એમ કહે કે કોંગ્રેસે હતી, શું કરી લીધું? આ ટેકનોલોજી, આ વિડીયા, આ મોબાઈલો ને આ નથી ને સોશિયલ મીડિયાને એને 5-10 વર્ષ કે 15-20 વર્ષ થયા ત્યારે નહોતું. અને એ સરકાર ત્યારે હોત ને તો આનાથી એટલો આ જે મૂંડી દીઠ એટલો કરજો મૂક્યો ને એ કરજો પણ ન હોત. અત્યારે ગેસના બાટલાના ભાવ સાંભળો, થાળીયું ને તાલીયું વગાડાવો. હું વિરોધ તો બધા ન કરું ભાઈ, ખુલ્લો છે ને, હું સ્વતંત્ર છે ને આ ભારતનો નાગરિક છું ભાઈ. સાજુ હું નથી કહેતો, હું આવતા વિડીયોમાં ઘણું બધી કહીશ. અત્યારે તો પણ આ આમ આદમી પાર્ટીમાં આજની તારીખમાં હું જિલ્લા પ્રમુખ છું અને મને કોઈએ પૈસો દીદીને વિડીયા બનાવવાનો કીધું નથી કે મને કોઈ પાર્ટીમાં કે કોંગ્રેસમાં આવતા રહ્યો કે ભાજપમાં આવતા, આજ સુધી કોઈ આમંત્રણ પણ નથી દીધું. કાલે એમ ન કહેતા કે ધીરુભાઈ ગદ્દાર નીકળ્યા. ગદ્દાર હું નથી, ગદ્દાર તો પાર્ટી નીકળી. મેં નજીકથી જોયા, આ લોકોને નજીકથી જોયા, એટલે આ મારે વિડીયો બનાવવો પડ્યો. તો મિત્રો,
આ બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરજો અને આપણી ભોળી જનતાને એમાં ખાસ કરીને હું તો 3 કોમનો ઉકેલનો ઉલ્લેખ કરું છું કે અમે 18થી જે આ જોઈન્ટ થયા ને ત્યારે દલિત સમાજ, મોમેનિયન સમાજ ને કોળી સમાજનો મોટો ફાળો છે અને આ 3 સમાજને આ લોકોએ મૂકી દીધી છે. 3 સમાજને આખા ગુજરાતમાં આનો પડઘો પાડી દીધો ને એક સીટ હું તો ન્યા લગન કહું કે એક સીટ જ આવવી નહોતી. હવે એટલું મને નફરત થઈ ગઈ છે આમ આદમી પાર્ટી. બાકી 1 નંબરનો પાયાનો કાર્યકર ધીરુભાઈ ગોહેલ હતા. જય હિન્દ, નમસ્કાર.